કેમ છો? મજામાં બધા? આજે આપણે છે કયો દિવસ છે? 25 તારીખ એટલે તુલસી પૂજન દિવસ અને સાથે ક્રિસમસ છે, બરાબર? તો હવે આપણે વાત કરીએ તુલસી પૂજનની. તો મને એટલી તો ખબર નથી, પણ તુલસી પૂજનની વાત આવી એટલે એ બાબતે તમને ખ્યાલ હશે તો હમણાં અરવલ્લી રેન્જ ઉપર વધારે વિડીયો બને, એટલે કે એ પહાડ એટલે કે બહુ જૂનું આપણે કહીએ ને કે એ હું વાંચીને તમને કહું, કેમ કે મારાથી એટલું બધું યાદ નથી રહેતું, કેમ કે એ વિડીયો મેં હમણાં જોયા ને તો મેં કીધું લાવો આજે એક વિડીયો એ બનાવું અરવલ્લી રેન્જવાળો, કે એમાં ગવર્મેન્ટ કે કોર્ટે નોટિસ ફટકારી છે પહાડ ઉપર કે છે ને ભાઈ તું 100 મીટરનો હોઈશ ને તો તું પહાડ, બાકી તું પહાડ નથી. એટલે વિચાર કરો કે એ હવે આટલા વર્ષો એટલે આપણે પેઢીની તો વાત જ નહીં કરવાની, કેટલા વર્ષ જૂનું છે ને એ મને નથી ખબર, આમાં ખાલી લખેલું છે એ પ્રમાણે હું કહું, બાકી સાચું એ ખોટું એ આપણે આઈડિયા નથી, પણ જૂનું છે એ ફાઇનલ છે. પછી એમાં તમે એમ ના કહેતા કે નહીં ભાઈ એ હવે કેવી રીતે કરું, તો એમાં કોર્ટે શું કીધું કે ભાઈ 100 મીટરથી નીચો પહાડ હશે ને એ પહાડ નથી, એટલે એમાંથી 90% જેટલા પહાડ છે ને 100 મીટરનાથી 10% જેટલા, 10% એની પ્રોપર 9 પોઈન્ટ સમથિંગ જેટલા છે, એટલા જ પહાડ 100 મીટર જેટલા લાંબા છે, અને બાકીના 90% પહાડ એનાથી નાના છે, એટલે એ ડાયરેક્ટ કપાતમાં આવી જાય, એટલે એ પહાડને તોડવા માટેની મંજૂરી મળી જાય, જે લોકો આપણે શું કે માઇનિંગ ને એ બધું કરતા હોય ને એ લોકો, બરાબર. પછી હવે એ બધું કપાઈ જાય તો એનાથી પ્રોબ્લેમ શું થાય, એને પ્રોબ્લેમ તો એ બીજા કોઈ નહીં થાય, એ આપણે જ થશે, કેમ કે એ બધું આપણે કહીએ ને કે આપણે મિડલ ક્લાસવાળાને જ બધું ભોગવવાનું આવે. અને આ વિડીયો એટલો બધો કોમેડી બમ ફની જેવો તો નહીં હોય, અને સમજણ હું બોલું છું કેમ કે એ વસ્તુ મેં કોઈ દી બોલી નથી, એટલે હું વાંચીને જ બધું બોલું છું કે ભાઈ એના લીધે શું થશે શું નહીં થાય. તો એના લીધે એમાં પરિણામ એવું કે પાણીની અછત. હવે વરસાદ પહાડ અહીંયા ગુજરાતથી ચાલુ થાય, અરવલ્લી, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી એનસીઆર ત્યાં સુધીનું આખું પહોળું છે, અને એ વરસાદ પડે એટલે કેવું થાય કે પાણી અંદર પહાડમાં જાય એટલે એ પછી જમીનની અંદર રિચાર્જ થાય આખું, એ તમને ખબર જ હશે, નહીં ખબર હોય તો તમે સર્ચ કરી લેજો, હું શોર્ટમાં જ બધું પતાવું અત્યારે. એના લીધે પછી હવે વરસાદ જ આવતો પછી બંધ થઈ જાય તો પછી ગરમી તો પડવાની જ છે, ગરમી એ પડશે, પાણી ઓછું પડશે, ધૂળ ને પ્રદૂષણ વધી જાય. ઓલીકો રન છે આપણે રાજસ્થાનમાં, એ રનની ધૂળવા નીકળવાની ચાલુ થાય, એટલે જ્યાં જ્યાં છે જમીન એ બધી રન જ બની જાય. અને ભવિષ્ય અત્યારે ઓલરેડી આપણે તમને ખબર જ છે, અત્યારે શિયાળો ચાલુ લાગે છે, બપોરે કેવો તડકો પડે છે, હવે પહાડ એટલું બધું કાપી નાખે એના લીધે થાય, પછી વધી જાય ટૂંકમાં એના જેવું. બાકી એટલું કેવું હતું, તમે રીલ જોતા તો એને શેર કરજો, મારો વિડીયો શેર કરો ન કરો, બાકી સર્ચ કરીને ચેક કરજો કે એમાં હું કહેવા માંગે. અત્યારે કંઈક અપડેટ તો આવ્યું છે કે કોર્ટે પાછો ચુકાદો લીધો છે, એટલે મેં કીધું અત્યારે હું તે રીલ બનાવી નાખું એ બાબતે, વ્યૂ છાપવા માટે નહીં. મને જેટલું મને એમ હતું મેં બીજી રીલ બનાવી હતી, પણ એમાં મને એમ હતું કે આજની તારીખમાં હું આ નાખું, કેમ કે આજે તુલસી પૂજન દિવસ છે ને, તો એ લાગવું પડે એમ કે ખાલી આપણે તુલસીની પૂજા કરી કે ક્રિસમસનું કરી કે એ કરતાં સારું છે કે આપણે આ અમુક વસ્તુ છે એના માટે અવાજ ઉપાડી. હું કોઈ બોલતો નથી, પણ આજે બોલ્યું, બાકી તમને જેમ ઠીક લાગે. બાકી મળી કાલના વિડીયોમાં.